રહ્યા છે। જી હા, ડિસેમ્બર માસમાં 2 માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરાઈ છે। અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે 4 થી 8 ડિસેમ્બરે ફેંગલની અસર અરબ સાગરમાં આવતા ડીપ ડિપ્રેશન બનશે, જેથી પૂર્વીય મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ થશે અને છાંટા પડવાની શક્યતા છે। જ્યારે 14 થી 18 ડિસેમ્બર વચ્ચે લો પ્રેશર બનતા હળવા વરસાદની શક્યતા દેખાઈ રહી છે। તો 10 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે। જો કે 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા દેખાઈ રહી છે। તારીખ 14 થી 18 બંગાળ ઉપસાગરમાં બીજું એક લો પ્રેશર બનશે, જેની અસર દક્ષિણ પૂર્વીય તટો પર થતાં તેનો ભેજ પણ કંઈ આવી શકે અને અરબ સાગરમાં પણ 14 થી 18 એક લો પ્રેશર બનવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં વાદળવાયુ કે કેટલાક ભાગમાં છાંટા પડી શકે। 10મી ડિસેમ્બર બાદ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ઠંડી પડશે। લગભગ ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। તારીખ 23 થી 30 વચ્ચે કડાકાની ઠંડી પડવાની શક્યતા રહેશે।